વડોદરામાં ભાજપ જિલ્લા પ્રમુખ પદે રસિક પ્રજાપતિની વરણી થઈ છે। રસિક પ્રજાપતિએ કહ્યું છે કે જિલ્લા સંગઠનની કામગીરી મુજબ પાયાથી કાર્યકરોને વધુ મજબૂત કરીશું। ધારાસભ્યો સાથે સંકલન કરી અને વધુ વિકાસ કાર્યો કરીશું। ભાજપે જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પહેલા પહેલગામ આતંકી હુમલાની ઘટના યાદ કરી 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જે કાંઈ અમારા બૂથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું। ભવિષ્યમાં પણ માન્ય સતીશભાઈ હોય, અશ્વિનભાઈ હોય, વીરબા હોય, જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી, સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાના અમે પ્રયત્ન કરશું। અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો, જિલ્લાના સૌ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું।